હાય ફ્રેન્ડ, આજે આપણે એક નવી રીતથી ઢેબરા બનાવવાના છીએ. હવે આ ઢેબરા એકદમ પોચા રૂ જેવા રહે છે ને બીજા દિવસે બાળકોને સવારે ડબ્બામાં આપીએ અથવા તો ટિફિનમાં આપીએ ને તો બી સારા એવા રહે છે. પણ એને એક સિસ્ટમથી બનાવવા પડે છે અને એને રાખવાની રીત પણ હું તમને આમાં શીખવાડી દઈશ. હવે એના માટે મેં ઘઉંનો લોટ, આપણો રોટલીનો લોટ આવે છે ને એ જ, એમાં કોઈ જાતના લોટ નાખવાના નથી, ફક્ત રોટલીનો લોટ નાખવાનો છે અને એની અંદર મસાલા કરી દેવાના. અજમો નાખવાનો છે અને લસણ અને મરચાંની પેસ્ટ નાખવાની છે ને આ મેથી આ રીતે સાફ કરી અને પછી ધોઈ અને અંદર એડ કરીશું. હવે એક વસ્તુ છે કે આની અંદર આપણે જેટલું મેથીનું પ્રમાણ લીધેલું છે એ પ્રમાણે 1 ચમચી કે અડધી ચમચી ખાંડ નાખીશું અને એટલે એનું કોમ્બિનેશન જળવાઈ રહે સ્વાદનું, એટલા માટે. અને પછી એની અંદર આપણે તેલ નાખવાનું છે, જે રીતે ભાખરીમાં તેલ નાખીએ ને એટલું તેલ નાખવાનું છે. અને પછી એને આપણે મેં 3 ચમચા અહીંયા તેલ નાખ્યું છે. પછી એને આપણે સારી રીતે બાંધવાનું છે, પણ એક બરાબર મિક્સ કરી લેવાનો. બાંધવામાં એક ખબર રાખવાની છે કે આ નથી ભાખરીનો લોટ બાંધવાનો કે નથી રોટલીનો લોટ બાંધવાનો, એના બંનેના વચ્ચેનો લોટ બાંધવાનો છે. કારણ કે જો ભાખરીનો બાંધીશું ને તો એકદમ કડક થઈ જશે, એટલે આ ટાઈપનો લોટ બાંધવાનો છે. આપણે પૂરીનો બાંધીએ ને એ ટાઈપનો, એટલે કે પૂરી કેવી પોચી અને મસ્ત બને છે. તો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા પ્લીઝ. હું તમને આટલા સરસ વિડીયો આલું છું તોય કોઈ સબસ્ક્રાઈબ નથી કરતું, એવું કેમ? અથવા તો મને કોમેન્ટ કરીને નાઇસ કે ગુડ લખીને મોકલો તો મને મારું મોટિવેશન મળે. જો કેવો કૂણા માખણ જેવા એકદમ સરસ ઢેબરા બને છે, તમે જોઈ શકો છો. ગરમ છે એટલે મને હાથમાં થોડું દજાય છે, બાકી એકદમ કૂણા બને છે. તો એ લોટ બાંધી દેવાનો ને થોડી વાર રહેવા દેવાના, પછી બાંધવાનો બનાવવાના. તો થેન્ક યુ.